सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। तो प्रश्न કર્યો 20મા શ્લોકમાં પૂછ્યું નनु મૂઢસ્યાપि નાસ્તિ ચિન્માત્રે પાપલેપનમ। તો ઇન્દ્રે જરા પ્રકારે કહ્યું દાવો કર્યો અથવા તો હકીકત જણાવી કે આ પ્રકારના ઘોર ગણાતા કર્મ કરવા છતાં પણ મારા પર કોઈ પ્રકારની અસર ન થઈ। અસર ન થઈ એનું ચિહ્ન કયું છે કે મારા મુખની કાંતિ કોઈક રીતે એમાં જરા પણ વિલય ના થયો, કોઈ વિકાર ના આવ્યો, અર્થાત મારી પ્રસન્નતા બની જ રહી। પાપમ કૃતવતોપ્યસ્ય મુખે હર્ષક્ષયો નહીં। તો જેને પાપ કહેવામાં આવે છે એવા કર્મ કરનારના મુખ પર પણ હર્ષનો ક્ષય થતો નથી। જે હર્ષ એના મુખ પર સ્વભાવથી હોય છે એમાં ક્ષય નથી થતો। ન મુક્તિર્નશ્યતીત્યેવં શાસ્ત્રૈરસ્ય વિનિશ્ચયાત। શાસ્ત્રોમાં નિશ્ચય થયેલો છે ન સ પુનરાવર્તતે વગેરે। તો જ્ઞાની પુરુષે વળી પાછો જન્મ લેવાનો હોતો નથી।
ઇહ તસ્ય ઇહેવ વિનિયંતે વિલીનિયંતે, અહીં જ એના પ્રાણ વિલીન થઈ જાય છે. આ બધા વાક્યો પરથી ન મુક્તિ નશ્યતિ, આવા પ્રકારના ઘોર કર્મ કરવા છતાં પણ એના ચહેરા પર તો કોઈ અસર નથી જણાતી. એ તો ધારો કે નફટ હોય તો ના થાય, પણ જે કર્મ કરેલું પરિણામ તો ભોગવવું જ પડે ને. તો કે નહીં, શાસ્ત્રો પણ કહે છે કે એની મુક્તિ છે એ નાશ નથી પામતી, અર્થાત એ મુક્ત જ રહે છે. તો એના ચહેરા પર પણ એવા કોઈ ચિહ્નો નથી જેથી કહી શકીએ કે એને આવા ઘોર કર્મની અસર થઈ હોય. શાસ્ત્ર પણ સ્વીકારે છે કે એને કોઈ અસર ન થવી જોઈએ. તો પ્રશ્ન છે, નનુ મૂળસ્યાપી નાસ્તિ ચિન્માત્રે પાપલેપનમ. ચૈતન્ય તો સમાન જ છે મૂળમાં અને વિવેકીમાં. અજ્ઞાનીમાં જ્ઞાનીમાં બધામાં અજ્ઞ વિજ્ઞેયો ચિત્ત સ્વરૂપે જે કંઈ છે એ બધાનું સ્વરૂપ તો ચૈતન્ય જ છે. જળ ચેતન બધાનું પણ ચાલો ચેતનની વાત કરીએ તો અજ્ઞાની હોય વિજ્ઞાની હોય બધાનું સ્વરૂપ તો ચૈતન્ય જ છે. પાપ અસંબંધસ્ય તુલ્યત્વાત, અને ચૈતન્ય ચિત્ત છે, અસંગ છે, માટે ક્યારે એને પાપ પુણ્ય કશા સાથે સંબંધ થતો જ નથી. અજ્ઞાનીનો આત્મા હોય જ્ઞાનીનો આત્મા હોય કોઈ પ્રકારનો પાપનો સંબંધ ના જ હોય. તો જ્ઞાનીના આત્માને પાપનો સંબંધ નથી એવું એમાં જ્ઞાનીમાં શું વિશેષતા છે? તમે એવું કહો છો કે આ જ્ઞાનીને પાપ સ્પર્શ થતું નથી, એની મુક્તિ પર કોઈ અસર થતી નથી, એવું જ્ઞાનીમાં વિશેષતા શું છે? એટલે કે આમ કહો છો કે ભાઈ જ્ઞાનીને જવું છે, કારણ કે બંનેમાં ચૈતન્ય એક જ છે. મૂળસ્ય આવી નાસ્તિ ચિન્માત્રે પાપલેપનમ. મૂળ હોય તો પણ આત્માને ચૈતન્યને પાપ લેપાયમાન કરતો નથી. તત્કો અતિશય તત્વવિદસ્યાદિ, તો તત્વવિદ છે જ્ઞાની છે એનો આત્મામાં એ જ ચૈતન્ય છે. તો આપ કહો છો કે ભાઈ તત્વજ્ઞાનને પાપ લેપાયમાન કરતો નથી અને અજ્ઞાની લેપાયમાન કરે છે. તત્વજ્ઞાનીમાં શું વિશેષતા, શું ભેદ છે, શું વિશેષતા છે, શું જુદાપણું છે જેને કારણે પાપ એને લેપાયમાન નથી કરતું? અહં કરતું કદમ પાપમ અજ્ઞત્વારોપ્યતે ચિતિ, અજ્ઞાત્વારોપ્યતે ચિતિ. અહં કરતું કદમ પાપમ, પાપ તો અહંકાર કેન્દ્રિત છે. આપણે સવારે ચર્ચા કરતા હતા કે અભિનેતા માનો કે ભિખારીનો વેશ ભજવી રહ્યો છે, તો ભિખારી અનેક પ્રકારનું કર્મ કરતો હોય. ધારો કે ખલનાયકનો વેશ ભજવી રહ્યો હોય, ઢીસુમ ઢીસુમ બધું કરતો હોય, ટૂંકમાં ઘણું પાપ કર્મ કરતો હોય ખલનાયક. તો જે અભિનેતા છે જેને ખલનાયકનો વેશ લીધો છે, બે હસ્તી થઈ, એક ખલનાયક થયો અને બીજો અભિનેતા થયો. તો એમ સમજવું હોય અહં કર્તૃગતમ પાપમ. આપણે સવારે વાત કરી કે ભાઈ ઉપાધિમાં જે ધર્મો છે એનો આત્મા પર અધ્યારોપ કરીને સામાન્ય માણસ માને છે કે હું પાપ કરું છું. અહીં કહેવા પ્રમાણે અહંકાર વડે થયેલું કર્મ, એટલે કે ખલનાયક વડે થયેલું કર્મ. ખલનાયકને આપણે અહંકાર કહીએ એટલે શું? એવું માનો કે અને કોઈક રીતે કોઈ કારણસર ઉપાધિમાં અહંભાવ થઈ ગયો, જુઓ એને ગળામાં કહે છે ખૂંચે છે, બીજું તો વાંધો નથી. અને તેની આમ તો અભિનય જ થઈ રહ્યો છે, પરંતુ ધારો કે વેશમાં અહંભાવને કારણે એના મનમાં આ પ્રકારનો ભ્રમ જન્મ્યો કે હું જ આ કરનાર છું. તો જે કર્મ પેલા ખલનાયક દ્વારા થઈ રહ્યું છે એનો અધ્યારોપ પેલા અભિનેતા પર કરવામાં આવે છે. અહં કર્તૃગતમ પાપમ, જે પાપ અહંકાર કરી રહ્યો છે, અર્થાત
વેશમાં અહમભાવ ધરાવનાર કરી રહ્યો છે, એ પાપનો આરોપ અજ્ઞાત્વા આરોપે ચેતી, અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે. આત્મા અનાત્માનો વિવેક નથી. વેશ અને વેશ ધારણ કરનારનો વિવેક એટલે જુદા પડવાનો નથી. જેની બુદ્ધિમાં એ બંનેને એક કરી નાખે. વેશ ધારણ કરેલો પેલો અભિનેતા, અરે ધારો કે ભિખારી હોય કે પછી ખલનાયક હોય, એણે કરેલા કર્મનો આરોપ અભિનેતા પર, આત્મા પર, પોતાના પર કરીને પોતાને એ પ્રકારે પાપી માને. તેને ગ્લાનિર મુખે ભાતી, અરે રે મેં શું કર્યું, ખૂન કર્યું, ચહેરા પર ગ્લાની દેખાઈ આવે. જન્મામી નરકે ભવેદ, પોલીસ પકડીને લઈ જાય ખરા, જેલમાં પૂરી દે. પેલાને પૂરી દેતા હોય, કોને પૂરી દેતા હોય? આવે છે સિનેમામાં બધું આવે કે નાટકમાં, આ પ્રકારે ખલનાયક વડે આવું દુષ્કર્મ થવાને કારણે, ખૂન થવાને કારણે પોલીસ આવે, પકડી જાય અને જેલમાં પૂરી દે. તોય પણ જો અભિનેતા અને વેશ વચ્ચેનો વિવેક હોય તો અભિનેતા જાણે છે કે મને કંઈ, હું કંઈ જેલમાં નથી પુરાયો, એટલા માટે એના મુખ પર કોઈ ગ્લાની નથી આવતી જેલમાં પૂર્યા પછી પણ. કેમ? કારણ કે હર્ષક્ષયો નહીં, જાણે છે કે આ તો નાટક છે. આપણે પૂજ્ય સ્વામીજી કેમ કેવો અસરકાર રીતે અભિનય કરી રહ્યો છે, એથી ખરેખર મોં પર હર્ષ પાકે, કેવું કેવું થઈ રહ્યું છે, કેવું કરી રહ્યો છું. એટલે જ્યાં આવો વિવેક છે ત્યાં પેલા અભિનેતાને ભલે જેલમાં પૂરવામાં આવે તોય પણ એ જેલમાં પૂરાતો નથી પોતાની દ્રષ્ટિએ. પણ ધારે કે અહમભાવ હોય, પોતાને ખલનાયક માનતો હોય તો મને જેલમાં પૂર્યો, અરે રે મેં શું કર્યું, તેને ગ્લાનિર મુખે ભાતી, તો પછી એના મુખ પર ગ્લાની ભાસે. બસ આટલી વિશેષતા છે. જે પોતે જાણે છે કે અભિનેતા જ છું, એના મુખ પર કોઈ ગ્લાની નથી આવતી, કારણ કે વાસ્તવમાં કંઈ થઈ રહ્યું નથી એની દ્રષ્ટિએ. પણ આ પ્રકારે જે ઉપાધિમાં વેશમાં અહમભાવ ધરાવે છે એ પોતે નથી કરેલું કર્મ, જે કર્મ અભિનેતા નથી કર્યું એનો આરોપ પોતાના પર કરીને અનેક પ્રકારની ગ્લાની અને દુઃખ અનુભવે છે. અને ત્યાં એને કારાવાસમાં પૂરી થાય તો ખરેખર દુઃખ અનુભવે. જ્ઞાનેન કર્મણસ્તસ્ય જીવભાવો વિનશ્યતિ, બીજભાવો વિનશ્યતિ. કર્મણ બીજભાવો વિનશ્યતિ, એના જ્ઞાનથી તસ્ય કર્મણ બીજભાવો વિનશ્યતિ. જ્ઞાનને કારણે એના કર્મનો બીજભાવ, કર્મમાં અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ છે ને એ ક્ષમતા નષ્ટ થઈ જાય જ્ઞાનરૂપી અગ્નિથી. તો કયા પ્રકારનો અંકુર ફૂટે કરવો? જન્મ પ્રરોહ. આ કર્મ જે છે ને એ બીજો જન્મ આપનારું છે. અર્થાત અજ્ઞાની વડે કર્મ છે એ કર્મ ફળ જન્મ આવે જે આ જન્મ ન ભોગવી શકાયો હોય તો ભોગવવા માટે બીજો જન્મ લેવો પડે. આ પ્રકારે કહેવાય કે કર્મ બીજા જન્મ માટેનું કારણ બને. એટલે કર્મરૂપી જાણે કે બીજ હોય, કારણ હોય, એ જન્મ, બીજો જન્મ જન્માવા માટેનું કારણ બને. પ્રરોહ અંકુર ફૂટે, અર્થાત કર્મમાંથી જન્મરૂપી અંકુર ફૂટે. પરંતુ જ્ઞાને અને કર્મણ, હું અકર્તા છું, અભોક્તા છું, હું બ્રહ્મ છું, એ પ્રકારના જ્ઞાનથી એના કર્મમાં આ પ્રકારે ફળ આપવાની એક ક્ષમતા નષ્ટ થઈ જાય છે. કોઈ બીજને શેકવામાં આવે અગ્નિમાં તો એ બીજની અંકુર ઉત્પન્ન કરવાની પ્રરોહની એક ક્ષમતા છે નષ્ટ થઈ જાય. તેવી રીતે આ કર્મની પોતાનું ફળ આપવાની જે ક્ષમતા નષ્ટ થઈ જાય. જાણે છે એવમ નિશ્ચિત્ય,
એટલે પેલો અભિનેતા જાણે છે કે આ બધું કર્મ કરવા છતાં મારા કર્મથી કોઈ ફળ મળવાનું નથી, મને વાસ્તવમાં કોઈ કારાવાસમાં લઈ જવાનું નથી, લઈ ગયા તોય હું તો મજામાં જ છું. એટલે આ એક વસ્તુ છે, જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા યથી ધામ સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે. અર્જુન, ભગવાન અર્જુન કહે, અર્જુન જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ બળતણને કાષ્ઠને ભસ્મસાત કરી નાખે, તેવી રીતે અજ્ઞાનરૂપી અગ્નિ છે એ બધા કર્મને ભસ્મસાત કરી નાખે. ત્યાં શંકરાચાર્ય મહારાજ કે કર્મ ભસ્મસાત થતું નથી, પણ કર્મમાં ફળ આપવાની શક્તિ ભસ્મસાત થાય. એ મને સમજાતું નથી, ધારો થાય એ થવાની જરૂર નથી. કર્મ થયું એનું ફળ મળે તો સમષ્ટિમાં જતું રહે. કર્મનું ફળ મળે એમાં આપણને કોઈ ચિંતા નથી. ચિંતા ક્યાં છે? કર્મ કરનારને ફળ ભોગવવું પડે, સમજ પડે. તો બંધન ક્યાં છે? કર્મ પોતાનું ફળ આપે એમાં બંધન નથી. મેં કર્મ કર્યું એનું ફળ મારે ભોગવવું પડે. જે કર્મ કરતા છે એને ભોગતા બનવું પડે. અને તેથી ધારો કે કર્મે ફળ આપ્યું તો ફળનું હું ભોગતા બનવું, એ પ્રકારે એ કર્મફળ મને બંધન કરનાર નીવડે. પણ કર્મ થયું, ફળ પણ ઉત્પન્ન થયું, પરંતુ મારી તો કોઈ સંબંધ ના હોય તો હવે ખરેખર બીજ કયું છે? કર્મમાં કર્તૃત્વ બીજ છે. એટલે કર્મનું ફળનું બીજ નહીં, કર્મનું બંધન કરનારો અંશ જે છે કયો છે? એ કર્મ જો કર્તૃત્વ બુદ્ધિ થયું હોય તો એ કર્મ કરનારને બંધનરૂપ નીવડે, એટલે કે પછી એને ભોગતા થવું પડે. અત્યારે જે કરતા હશે એને પછી ભોગતા બનવું પડે. એ પ્રકારે એમ કહેવાય કે કર્મનું ફળ છે એને બાંધનારો નીવડે. પણ જ્યાં કર્તૃત્વ નથી ત્યાં ભોક્તૃત્વ પણ નથી. એટલે આપણે સમજી શકીએ કે કર્મમાં બંધન કરનારો અંશ કયો છે? કર્મ કરનારને બંધન કરનારો અંશ કયો છે? કર્તૃત્વ બુદ્ધિ. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની બુદ્ધિ કહો, ભ્રમ કહો, એ જ ખરેખર એને કર્મ ફળ સાથે બાંધનાર છે. કર્મ બંધન એટલે કર્મ ફળ સાથે જોડનાર. હા, પેલા અહંકાર વડે, વેશ વડે કર્મ થઈ રહ્યું હોય અને પોતે એવું માનતો હોય ભ્રમથી કે મેં કર્યું, તો એમ કહેવાય કે એણે બિચારાએ એ કર્મનું ફળ ભોગવવું પડે. કે મને ખરેખર જેલમાં પૂરી દો, મને સજા થઈ, વગેરે વગેરે. નહીં તો આ બધો અભિનય જ છે. એટલે જ્ઞાનરૂપી અગ્નિ છે એ કર્મની ફળ આપવાની શક્તિને બાળી નાખે છે એવું કહેવું, અથવા એ કર્મ ક્યારે બંધનરૂપ બને? જ્યારે એ કર્તાને ભોગતા બનાવે ત્યારે. એવું કહેવાય ને કે સાંજે જ્યારે ગાયો ચરીને આવે ત્યારે ગાયો દોડીને પોતાનું જે વાછરડું ત્યાં જ જાય ને, એને વચ્ચે એને ધવડાવવા મળે જાય. ગમે તેટલા વાછરડા હોય તો હોય, પણ ગાય આખા ટોળામાંથી પોતાના વાછરડાને શોધી કાઢે. તેવી રીતે આ કર્મ છે ને અસંખ્ય હોય બધા, પરંતુ પોતાના કર્તાને શોધી કાઢે અને ત્યાં બરોબર જઈને ઓળખે. એટલે અત્યારે જે કર્તૃત્વ છે એ ભવિષ્યમાં ભોક્તૃત્વમાં પરિણમે છે. જ્યારે એ કર્મ કર્તૃત્વ બુદ્ધિ, હું કર્મ કરી રહ્યો છું એ બુદ્ધિ થાય ત્યાર પછી એ બુદ્ધિ મને ભોક્તૃત્વ આપે, ભોક્તૃ જન્મ આવે છે. કર્મ કશું જન્મ આવે છે, ચાલો એ તો હશે. ખરેખર તો કર્તૃત્વ બુદ્ધિ છે ને એ ભોક્તૃત્વ જન્મ આવે છે. એટલે કર્મ ફળ આપે તો જે કર્તૃત્વ બુદ્ધિ ધરાવે છે એનામાં ભોક્તૃત્વ એને વળગે. પણ કર્મ કરતી વખતે જેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી એને પેલું ક્યાં વળગવા આવે છે? ધારો કર્મ ફળ આપ્યું, કાંઈ આ બધી દલીલો થાય છે, કર્મ ફળ આપ્યા કેવી જતું રહે?
એવી દલીલો નૈયાયિકો કરે. કર્મ સ્વભાવ કારણ સ્વભાવ કાર્યને જન્મ આપવો જ. તો જ્ઞાનીએ કર્મ કર્યું એટલે એણે પણ એનું ફળ ભોગવવું જ પડે. તો કે નથી કર્યું. વેદાંતિ શું કે કર્મ કર્યું છે, જાણે કે કર્યું છે, કર્મની પાછળ કર્તૃત્વ બુદ્ધિ નથી. એ કર્તૃત્વ બુદ્ધિ ભોક્તૃત્વ બુદ્ધિ જન્મ આવે છે. અને કર્મનું ફળ છે ને એ પેલા ભોગતાને વળગે છે. બસ એટલું થતું નથી. એટલું પૂરતું છે આપણા માટે. કર્મ ભલે પોતાનું ફળ આપીને જ્યાં જવું ત્યાં જાય. હવે કર્મને વળગવાનું કોઈ રહ્યું નથી. એ રીતે એમ કહેવાય કે કર્મમાં જે ફળ આપવાની એટલે કે કર્તાને પ્રભાવિત કરીને પોતાને અસર જન્માવવાનું એક સામર્થ્ય કે ક્ષમતા કર્મમાં હતી એ રહી નથી. કારણ કે કર્મનો કોઈ કરતા નથી. સમજ પડે ને? એટલે જન્મ પ્રરોહ નૈવાસ્તી. આ પ્રકારે જન્મરૂપી અંકુર કોને કરતા અને કરતા ન હોવાને કારણે આ જ્ઞાની પુરુષ માટે આ કર્મ ફળ છે એ જન્મરૂપી અંકુર નથી. કર્મનું ફળ મળે તોય પણ જ્ઞાનીમાં એની કોઈ અસર નથી. કારણ કે ત્યાં કર્તૃત્વ નથી, પણ ભોક્તૃત્વ નથી. એ સમજી શકાય. એવમ નિશ્ચિત હૃષ્યતી. જ્યારે કર્મ થઈ રહ્યું ત્યારે પણ અર્થાત અભિનેતા ઘોર કર્મ કરી રહ્યો હોય તમે જાણે છે કે આ કર્મ મને કોઈ અસર કરવાનું નથી. કારણ કે એનામાં કોઈ કર્તૃત્વ બુદ્ધિ નથી. હું કરું છું એવી વાતની એવો અવિવેક નથી. એટલે મનમાં હર્ષ પામે છે કે ઢીંગ 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 કરતો, ઢીસુમ ઢીસુમ કરતો હોય ના છોકરાની ભાષામાં. આમ લોહણ થતું હોય બધું એના મનમાં હું કેવી સરસ રીતે કરી રહ્યો છું, જો કેવું બરાબર જાઓ મારું લક્ષ્યને કેવું વિંધી નાખ્યું વગેરે વગેરે. એ નિશ્ચિત હૃષ્યતી. દગ્ધ બીજમ યથાલોકે ન પ્રરોહ ક્ષમમ તથા. વાંચ્યું આપણે એ શ્લોક વાંચવાનો છે, 23મો શ્લોક. દગ્ધ બીજમ યથાલોકે ન પ્રરોહ ક્ષમમ યથા તથા ન પ્રરોહ ક્ષમમ તથા જ્ઞાનાગ્નિદગ્ધમ યત્કર્મ ન તજ્જન્મપ્રદમ ભવેત. દગ્ધ બીજમ, આ બીજનું દૃષ્ટાંત આપ્યું. યથાલોકે દગ્ધ બીજમ પ્રરોહક્ષમમ ન. જેમ આપણા રોજબરોજના વ્યવહારમાં દગ્ધ બીજમ, જે બીજને દગ્ધ કરવામાં આવ્યું છે, ટૂંકમાં બાળવામાં આવ્યું છે. ન પ્રરોહક્ષમમ, શેકવામાં આવ્યું, બાળી તો નથી નાખ્યું, શેકવામાં આવ્યું. તો હવે એમાં પ્રરોહ અર્થાત અંકુર જન્મવાની શક્તિ નષ્ટ થઈ ગઈ. ન પ્રરોહક્ષમમ તથા પ્રરોહ એટલે અંકુર હવે જન્મ આપવાની ક્ષમતા નથી. અનુભવનો વિષય છે. જ્ઞાનાગ્નિદગ્ધમ યત્કર્મ, તે રીતે જ્ઞાન અગ્નિથી દગ્ધ થયેલું શેકાયેલું જે કર્મ છે તજ્જન્મ પ્રદમ ભવે, એ જન્મ પ્રદાન કરનારું ન બને. ટૂંકમાં કર્મ જે છે એ કેવું દગ્ધ થઈ ગયું, એમાં જ્ઞાન રૂપી અગ્નિના કારણે કર્તૃત્વ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. માટે એ કર્મ છે એ આ જ્ઞાનીને કોઈ પ્રકારનું ફળ જન્માવતું નથી. હવે આગળ વધે છે, પ્રશ્ન કરે છે. તર્હિ જ્ઞાનીના પાપ કર્મના પાપોત્પત્તિ અભાવે. આપ કહો છો એ જ્ઞાની જે છે ને, તો એ પાપ કર્મ કરતો જણાય ત્યારે પણ પાપ કર્મ કરતો નથી તો નક્કી થઈ ગયું. અર્થાત પોતાની દૃષ્ટિએ જ્ઞાની પુરુષ પાપ કર્મ કરતો નથી, અન્યની દૃષ્ટિએ પાપ કર્મ કરતો જણાતો હોવા છતાં પણ એને કોઈ પાપ સ્પર્શ થતો નથી, કારણ કે એનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. તો પછી એની ચિંતા કરવાની જરૂર નહીં. એ હૃષ્યથી એને કોઈ ચિંતાનો વિષય જ નથી. તોય પણ જ્ઞાનીના પાપ કર્મના પાપોત્પત્તિ અભાવે, અજ્ઞાન કર્મ વડે જ્ઞાની માટે કોઈ પાપ જન્મતું નથી.
અર્થાત કર્મ જ્ઞાની માટે કોઈ પાપ જન્માવતું નથી, જે આપણે ચર્ચા કરી. કુતઃ તે નિયમેન તત્વજ્ઞાન શૂન્ય કર્મઠવત પાપમ ત્યજંતી હતી. પણ આપણે જોઈએ છે કે જ્ઞાની મહાપુરુષો પણ સાવધાન થયા, કોઈ અયોગ્ય કર્મ કરતા જ નથી. કર્મઠવત, કર્મઠ કોને કહેવાય? કર્મમાં નિષ્ઠ હોય તે. જે કર્મમાં નિષ્ઠ હોય એ બધા કર્મના નિયમોનું પાલન કરે. એ માત્ર વિહિત કર્મ કરે, અર્થાત શાસ્ત્રમાં એનું વિધાન કરવામાં આવ્યું, આદેશ કર્મ એ કર્મ કરે, નિષિદ્ધ કર્મ ક્યારે ના કરે. અને આપણે કર્મઠ કહીએ. અર્થાત વૈદિક કર્મને વરેલો, વૈદિક આદેશોને વરેલો. માટે જે વિહિત કર્મ છે કરે, નિષિદ્ધ કર્મ ના કરે, અને આપણે કર્મઠ કહીએ. તો તમારો જ્ઞાની પણ એવું જ કરતો જણાય છે ને. એ જોઈએ કે એ લોકો એ પણ નિષિદ્ધ કર્મ કરતો નથી, અને વિહિત એટલે કે શાસ્ત્રમાં જે સંમત છે એ જ કર્મ કરે છે. શાસ્ત્રમાં નિષિદ્ધ છે એ કર્મ નથી કરતો, એવું કેમ દેખાય છે? પાપમ ત્યજંતી નિયમેન. નિયમે એટલે નિયમથી. ટૂંકમાં ક્યારેય પણ પાપ કર્મ બધા કરતા નથી. પાપ કર્મનો હંમેશા ત્યાગ કરે છે. એ તો ઈરાદાપૂર્વકનું થયું ને. ટૂંકમાં જ્ઞાની પુરુષો પણ એવું જણાય છે કે એ લોકો પાપ કર્મ ક્યારેય કરતા નથી. તો પેલું જે જ્ઞાની જે કર્મઠ છે, જે શાસ્ત્રના આદેશને અનુસરે છે ને માટે પાપ કર્મ કરતો નથી. આ જ્ઞાની પુરુષ તો શાસ્ત્રના આદેશથી પર થઈ ગયો છે. આદેશ કોને લાગુ પડે? જેનામાં કર્તૃત્વ છે ને એને આદેશ લાગુ પડે. કર્તૃત્વ છે જેનામાં અભિમાન છે. બ્રાહ્મણોહમ, પુરુષોહમ, ગૃહસ્થોહમ. બ્રાહ્મણ છું, પુરુષ છું, ગૃહસ્થ છું. અભિમાન ધરાવતો હોય ને એને જ માત્ર વેદનાની આજ્ઞા છે એ લાગુ પડે. બ્રાહ્મણો યજેત, વેદ શું કે? બ્રાહ્મણો યજેત, બ્રાહ્મણે આ યાગ કરવો જોઈએ. કોણ કરે? જે પોતાને બ્રાહ્મણ માનતો હોય એ કરે, બાકી ના કરે પેલો. એટલે વેદની આજ્ઞાનું પાલન કોણ કરે? જેને અને અભિમાન કહેવાય. અભિમાન ઘમંડ નહીં. અભિમાન એટલે અહમ બુદ્ધિ. અભિમાન એટલે આઈડેન્ટિટી જેને અંગ્રેજીમાં કહેવાય. વ્યક્તિત્વની ભાવના. હું આ છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ગૃહસ્થ છું, પિતા છું, માતા છું, અને આપણે અભિમાન કહીએ. એટલે વ્યક્તિત્વની ભાવના જે ઉપાધિમાં અહમ ભાવમાંથી જન્મે. એટલે શરીરના સ્તરે આ બધું છે ખરેખર તો, કે મનના સ્તરે હોય. તો આ પ્રકારનો આપણે વહેમ કહીએ, ખ્યાલ કહીએ, ધરાવતો હોય ત્યારે શું થઈ રહ્યું છે? ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ થઈ રહ્યો છે. એ પ્રકારની સભાનતા મારામાં છે કે મારે તેવું ના થાય. પછી એકવાર આપણને આ પ્રકારની આઈડેન્ટિટી અભિમાન જન્મ્યું, એ જન્માવે. શાસ્ત્રો વ્યક્તિમાં અભિમાન જન્માવે. કેવી રીતે? સંસ્કાર કર્મ દ્વારા. એને યજ્ઞોપવિત ઉપનયન આ પ્રકારના સંસ્કાર દ્વારા હું બ્રહ્મચારી છું એવું અભિમાન જન્માવે. પછી બરોબર નિયંત્રણ કરે, બધું બ્રહ્મચારી આમ ના થાય, આમ જ થાય. પછી વિવાહ કર્મ દ્વારા હું ગૃહસ્થ છું, પતિ છું, પત્ની છું એવું અભિમાન જન્માવે ને પછી પતિથી આમ ના થાય ભાઈ, પત્નીથી આમ ના થાય, આમ જ થાય, આમ કરવું પડે. એ રીતે અભિમાન જન્માવા દ્વારા જાણે કે શાસ્ત્ર વ્યક્તિનું નિયંત્રણ કરે. તો એ વ્યક્તિ જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એ તો એ પ્રકારે કર્મ કરે. આમ કર્મઠ છે ને એ પણ કોઈ રીતે અસાવધાનીથી કંઈ થઈ જાય તો જુદી વાત છે. પણ જ્યાં સુધી સાવધાન હોય ત્યાં સુધી આ કર્મઠ તેને કહો, કર્મનિષ્ઠ કહો, ધર્મનિષ્ઠ કહો, એ પાપ કર્મ આચરણ ના કરે. કારણ કે એ સાવધાન છે. પણ તમારો જ્ઞાની નથી કરતો. એ પણ પેલા કર્મઠની જેમ નિયમ પ્રમાણે વિવિધ કર્મો જ અનુષ્ઠાન કરે, ધર્મનું જ અનુષ્ઠાન કરે છે અને અધર્મના આચરણથી દૂર રહે છે.
એટલે વર્તનમાં બંને સરખા જણાય છે. પેલું પોતાને વિશે અભિમાન ધરાવનાર, તે શાસ્ત્રીની આજ્ઞાનું પાલન કરનાર જે કર્મઠ છે તે, અને જેને અભિમાન નથી અને માટે જેને શાસ્ત્રીની આજ્ઞા લાગુ પડતી નથી એ એવું કરે છે. એવું કેમ કરે છે? કેમ બે જ્ઞાની પુરુષ પાપનો નિયમપૂર્વક ત્યાગ કરે છે, અર્થાત સભાનતાથી કોઈ પાપ કરતો નથી. તો પેલા જેવો જ દેખાય છે, અજ્ઞાની જેવો જ દેખાય છે એના વર્તનમાં, ખરું? પેલો કર્મઠ તો જાણતો નથી માટે પાપ નથી કરતો, એને ભય છે કે આ તો મને નરકમાં લઈ જશે માટે નહીં કરું. આ તો જાણે છે કે મને કંઈ જન્મ પ્રદમ ન ભવે, આ કર્મ જન્મ પ્રદાન કરનારું નથી, મને નરક એટલે નિશ્ચિત હૃષ્યથી, મને આનાથી કંઈ અસર થવાની નથી. તોય પણ એટલે એની છૂટ છે. ટૂંકમાં જ્ઞાની પુરુષને જે ફાવે એ કરવાની છૂટ છે આપણી દ્રષ્ટિએ. તો કેમ કરતો નથી? એટલે કેમ નિયમનું પાલન કરે છે? તરહીથી એટલે 24મા શ્લોકમાં કહે છે, તર્હિ તત્વવિદ શ્રેષ્ઠાઃ મૂઢવન્યમેન તત કુતઃ પાપમ ત્યજન્તિ તે ચેદ્રહસ્યમિદં શૃણુ. ઇતિ ચેત સુધી શંકા છે. તર્હિ આ પ્રકારે હોય તો શું પ્રકારે? આગળ આપે કહ્યું પ્રકારે જ્ઞાન દિગ્ધમ યત કરવા ન તજન્મ પ્રદમ ભવેદ, બીજ ભાવો વિનશ્યતિ, અને માટે એના માટે કોઈ નરક વગેરે છે નહીં. આ બધું આગળ આપે કહ્યું. તો પછી તર્હિ જો આવું જ હોય, અર્થાત જ્ઞાની મુખ્ય તો મુક્ત છે. મુક્તો નથી તો કે એને કોઈ નિયમો લાગુ પડતા નથી. ભાઈ ગવર્નરને કોઈ કાયદો લાગુ ના પડે એવું કહેવાય. એટલે ગવર્નરની મોટર કાર જતી હોય તો લાલ લાઇટ ઊભા રહેવાનો કોઈ કાયદો ત્યાં લાગુ ના પડે. કોઈ પોલીસને ના રોકી શકે. જમણી બાજુ ડાબી બાજુ જેમ ફાવે એમ જાય. ગવર્નર કોને કહેવાય? તો મુક્ત કોને કહેવાય? જેમ ફાવે એમ કરે. આમ જેમ ફાવે એમ કરે એવી કરવાની સ્વતંત્રતા રહિત હોવા છતાં પણ તત્વવિદ શ્રેષ્ઠ, તત્વજ્ઞાની પુરુષ કહેવાય શ્રેષ્ઠ છે. તો મૂળવત નિયમેને તત્ કુતઃ પાપમ ત્યજંતી. પેલો મૂળ છે બિચારો, અજ્ઞાની છે, અભિમાન ધરાવનારો છે, તેથી એને ભય છે કે આ કર્મ કરીશ તો મને પાપ લાગશે, તો મારે નરકમાં જવું પડશે, અને માટે એ પાપ કર્મથી દૂર રહે છે. તો આ શું છે? તત્વઇદમ રહસ્યમ વર્તતે. વોલ્યુમ વધી ગયો. તત્વઇદમ તો કેમ જ્ઞાની લોકો પેલા મૂળની જેમ જ વર્તવા એમ જણાય છે. ઇદમ રહસ્યમ વર્તતે, આ રહસ્ય રહેલું છે. તો શૃણુ કહ્યું ને, તર્હિ તત્વવિદ શ્રેષ્ઠા નિયમેન કુતઃ પાપમ ત્યજંતી. તો શ્રેષ્ઠ પુરુષો તત્વજ્ઞાનીઓ પણ પેલા કર્મઠની જેમ હંમેશા નિયમ પ્રમાણે પાપનો ત્યાગ રહેશે. અને શું છે? ઇતિ ચેદ. ઇતિ ચેદ શું છે? એવો પ્રશ્ન હોય તો, એવી શંકા હોય તો ત્યાં પછી એટલો શંકા થાય. રહસ્યમ ઇદમ શૃણુ. તો આ રહસ્ય છે ને એ સાંભળો. શૃણુ કેમ કહ્યું? શૃણુ ઇતિ અભિમુખીકૃત્ય શિષ્યમ. હવે એક બહુ સૂક્ષ્મ વસ્તુ કહેવાના છે.
શિષ્યનું ધ્યાન દોરે, શૃણુ, સાવધાન થઈ જા. અભિમુખી કૃત્ય, જ્યારે આડોળું થયું હોય તો બરાબર મારી સામે જો, બરાબર સાંભળ. કેરફુલ, મોટા સ્વામી હવા, કેરફુલ, લિસન, કેરફુલ. જૂના અડવાણામાં આજુબાજુ જોતા કંઈક સૂક્ષ્મ વાત કરવાની હોય તો કેરફુલ, એ શૃણુ. તો ગુરુજી આ પ્રકારે શિષ્યને સાવધાન કહે છે, કરે છે. અભિમુખીકૃત્ય શિષ્યમ, શિષ્યને અભિમુખીકૃત્ય અર્થાત પોતાના પ્રત્યે અભિમુખી, પોતાના પ્રત્યેનું મુખ, ટૂંકમાં એનું ધ્યાન પોતાના પ્રત્યે દોરીને સમંત્ર પદ્ય ચતુષ્ટયને તત્ર ચતુરો હેતુ નિર્દિશતી. પછીના 4 શ્લોકોમાં 4 કારણ કહે છે કે શા માટે જ્ઞાની પુરુષ પણ નિયમથી હંમેશા ધર્મનું જ આચરણ કરે છે અને સાવધાનીપૂર્વક અધર્મથી દૂર રહે છે. એના 4 કારણો પછીના 4 શ્લોકોમાં આપે છે. તો ચાલો પછીનો શ્લોક વાંચીએ. યજ્ઞપ્યામુષ્મિકી હાનિ નાસ્ત્યથાપ્યૈહિકી તુષા મહતી વિદ્યતે તેન પાપમ યત્નેન વર્જયેત શિષ્ટાસ્ત્યજન્તિ પાપિષ્ઠમ પ્રત્યક્ષો નરકસ્સહિ. તો પહેલું કારણ કહે છે યદ્યપિ આમુષ્મિકી હાનિ નાસ્તિ. અજ્ઞાની પુરુષમાં આમુષ્મિક એટલે પરલોકની, ઇહસ્મિન આ લોક છે, અમુષ્મિન પરલોક. તો કહેવામાં આવ્યું કે એને ફરી જન્મ થતો નથી, એને કોઈ નરકનો ભય નથી, એટલે પરલોકની કોઈ હાનિ થવાની નથી. પરંતુ તથાપિ અહિગી તુષા મહતી વિદ્યતે હાનિ. અહિગી આ લોકમાં મહાન હાનિ છે. જ્ઞાની પુરુષ માટે પણ જો પાપ કરો, અધર્મનું આચરણ કરે તો આ લોકમાં મહાન હાનિ છે. વર્તમાન છે વિદ્યતે તેને પાપમ યત્નેન વર્જયેત. એ જ કારણથી જ્ઞાની મહાપુરુષે પણ યત્નથી, પ્રયત્નથી, સાવધાનીપૂર્વક પાપમ વર્જયેત. પાપ છે એનું છોડી દેવું જોઈએ, પાપથી દૂર રહેવું જોઈએ, પાપનું આચરણ ન કરવું જોઈએ. આ તો વર્જયેત કહી દીધું. પાપમ વર્જયેત, પાપને હંમેશા છોડી દેવું જોઈએ, પાપથી દૂર રહેવું જોઈએ, પાપનું આચરણ ન કરવું જોઈએ. જ્ઞાની પુરુષે પણ કારણ કે અહિગી હાનિ વર્તતે, આ લોકમાં મહાન હાનિ એને મારે રહેલી છે. શું છે ભાઈ? શિષ્ટા ત્યજંતિ પાપિષ્ઠમ. પાપ કર્મનું આચરણ કરે ને શિષ્ટ લોકો એનો ત્યાગ કરે. ઘણા કરતા હોય છે કે કેટલાય બધા અવધૂત બધા હોય છે, વિચિત્ર વિચિત્ર વર્તન હોય, બધા છોડી જ દે ને. એને ના પડી એ જુદી વાત છે, પણ જે લોકો સમાજમાં અમુક પ્રકારનો હોદ્દો, સન્માન ધરાવતા હોય એ લોકો માટે સમાજનો સ્વીકાર પણ આવશ્યક છે. આપણે હંમેશા આપણા સાધકોને કહીએ, વિદ્યાર્થીઓને કહીએ, બ્રહ્મચારીઓને કહીએ કે તમારે સમાજમાં કામ કરવાનું છે. અર્થાત તમારે ધારો કે વર્ગ પણ લેતા હો, અધ્યાપન કરતા હો શાસ્ત્રનું, એટલે તમારે સમાજ સાથે સંપર્ક છે, સમાજ રહીને કામ કરવાનું છે. એ ક્યારે થાય? જ્યારે સમાજમાં તમારો સ્વીકાર હોય ત્યારે. આ તો બધાને લાગુ પડે છે. જે કોઈ જગ્યાએ આપણે હોઈએ, જે કશું નાનું મોટું કરતા હોઈએ, એ ક્યારે થઈ શકે? જ્યારે આપણા કર્મથી જેના પર અસર થવાની હોય એ બધાનો સ્વીકાર આપણા માટે હોય તો થાય, નહીં તો મુશ્કેલ થઈ જાય. આમ
હું ગમે તેમ વર્તતો હોઉં તો બીજા લોકો તો વર્તને સાચું જ માની લે, માટે આવે જ નહીં ફરી કે ભાઈ અહીંયા નહીં જવાનું, અહીં છોકરાને ત્યાં ના મોકલીશ, દીકરીને ત્યાં ના મોકલીશ, આમ ના કરીશ. શિષ્ટા પાપિષ્ઠમ ત્યજંતી, આવો પાપિષ્ઠ છે, અત્યંત પાપ કરનાર છે. કારણ કે એકવાર તમે પછી મર્યાદા ન રાખી, તમને ચિંતા પડી જ નથી ને, તમે જાણો છો મારાથી પાપ થવાનું જ નથી, મને લાગવાનું નથી. અને એકવાર તમને આ પ્રકારે સમાજની સ્તુતિ નિંદાની પડી જ ના હોય તો તમે કશી કોઈ પ્રકારની મર્યાદા વગર જે કરતો હોય કર્યા કરો. હું નથી માનતું કે એવો હોય, પણ આ તો કલ્પના કરો કે કારણ કે મને કોઈ પાપ લાગતું નથી, માટે મારા મુખની કાંતિ કોઈ રીતે વેલાતી નથી, અને માટે હું જેમ ફાવે તેમ કરું, જેને જે કહેવું એ કરે, મને ખબર છે હું કોણ છું. એવું કહેનાર છે લોકો, ભલે લોકોને જે કહેવું એ કહે, મારે શું, હું જાણું છું ને. તમારી વાત સાચી હશે, તમે જંગલમાં રહેતા હો, ગુફામાં રહેતા હો, એકલા રહેતા હો, કે અવધૂતની ઝાડ નીચે પડી રહેતો તો વાંધો નહીં, જેને જે કહેવું એ, કારણ કે લોકોના કહેવાથી તમારા પર કોઈ અસર નથી, તમારી જીવન રીતિ પર અસર નથી. પણ તમારી જીવન રીતિ એવી હોય કે જેમાં લોકો કે સમાજ સંકળાયેલો હોય, તો પછી એમની સાથે એક સંવાદિતા હોવી, એમના દ્વારા સ્વીકાર હોવો આવશ્યક બની જાય છે. શિષ્ટા ત્યજંતિ પાપિષ્ઠમ, સમાજના શિષ્ટ પુરુષો છે એ તો જે પાપી હોય, પાપિષ્ઠની તો વાત જ શું કરવી, પાપીનો ત્યાગ કરે છે. પ્રત્યક્ષો નરકસ્સહી, આ પ્રકારે શિષ્ટ પુરુષો વડે ત્યાગ થવો આપણે ટાળે લોકો બધા, એ પ્રત્યક્ષ નરક છે. અને માટે આ એક પહેલી ટૂંકમાં 4 હેતુ કયા કે શા માટે જ્ઞાની પુરુષ પણ જે સમાજમાં રહેતો હોય એ સમાજ અનુરૂપ વર્તે. ટૂંકમાં શિષ્ટ કર્મ કોને કહેવાય એ નક્કી થાય સમાજથી જ. સમાજના શિષ્ટ પુરુષો જે પ્રકારે વર્તતા હોય એ પ્રકારે વર્તન કરવું. આમ શાસ્ત્ર તો કહે છે, પણ બધી વસ્તુમાં શાસ્ત્રનો આદેશ ના પણ હોય. કેમ ખાવું ને કેમ પીવું ને કેમ હરવું ફરવું શાસ્ત્રમાં ના હોય. તો સ્વામી મહારાજ કહે કે ભાઈ ટેબલ પર બેઠેલા છે બધા, તમે અમેરિકા ગયા છો, બીજા બધા વિદેશી લોકો હોય, તમે દક્ષિણ ભારતથી આવો છો અને પછી તમારી રીતે ખાવાનું ધારો કે શરૂ કરો. હવે ત્યાં શિષ્ટાચાર જુદા પ્રકારનો છે. એટલે પેલા જોયા છે શું કરે છે આ માણસ, એટલે કે એમની લાગણી દુભાય, અને હિંસા કહે કે આ હિંસા છે, કારણ કે એની લાગણી દુભાય છે. એટલે ત્યાં હોઈએ ત્યારે જે પ્રકારની રીતિ ત્યાં હોય એ પ્રકારે વર્તવું જોઈએ. ટૂંકમાં જ્યાં હોઈએ ત્યાંની જે રીતિ હોય એ પ્રકારે. જ્ઞાનીની વાત તો છોડો હવે, પણ બધાની વાત છે, એક શિષ્ટ પુરુષની વાત છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણો સ્વીકાર થાય, કે આપણી સંવાદિતા એ પ્રકારે જ જીવવું જોઈએ, કારણ કે આપણે જરૂર છે. તમે એવા હોય એવું જીવન સ્વીકાર્યું હોય અવધૂતનું જેને જરૂર જ નથી એ તો વાંધો નહીં, પણ તમારી જીવન એવી હોય કે તમારે સમાજ સાથે રહેવાનું છે, કામ કરવાનું છે, જે કંઈ હોય તે, તો પછી એની સાથે સુમેળ હોય એ આવશ્યક છે. અંતેથી છતાંય આવું વર્તે, અંતેથી એનો બહિષ્કાર કરવામાં આવે, એ બહિષ્કાર જે છે ને તો પ્રત્યક્ષો નરકસ્સહી, એ શિષ્ટ પુરુષોએ થતો બહિષ્કાર તો પ્રત્યક્ષ નરક જ છે. એટલે આ પહેલું કારણ કહ્યું કે કેમ જ્ઞાની કહો, સમજુ મનુષ્ય કહો, એ લોકો કેમ હંમેશા ધર્મ કહો કે પછી સદાચાર કહો કે સ્વીકૃત આચાર કહો. સદાચાર એક વસ્તુ છે, પણ દરેક સમાજમાં સ્વીકૃત આચાર છે. હિન્દુસ્તાનમાં એક પ્રકારનો આકાર જુદો હોય સ્વીકૃત, વિદેશમાં જુદો હોય, કયા દેશમાં છે એ પ્રકારના આચાર જુદા હોય, તો એ પ્રકારે વર્તવું જોઈએ એવું સામાન્ય કહી શકાય. પછી બીજું આગળ કહે છે તન્નિંદકસ્તસ્ય પાપમ
ગૃહીત્વા નરકમ વ્રજેત. હવે અજ્ઞાની પુરુષ છે, હંમેશા એની સ્તુતિ નિંદા કરનારા બધા લોકો મળી જ રહેવાના છે. તો કોઈ પણ નથી જેની નિંદા ના થતી હોય, કે લોકોના વિકૃત મન હોય છે અને માટે એ લોકો અસૂયા હોય એટલે ગુણેશુ દોષ દર્શનમ, જ્યાં સદગુણ હોય ત્યાં દોષનું આરોપણ કરનારા એવી વિકૃત માણસ ધરાવનારા લોકો હોય છે. જ્ઞાની હોય, સદાચારી હોય તોય પણ એના આચારને ઢોંગ કહેનારા, તમને ખબર નહીં સ્વામીજી અંદરથી શું છે તમને નથી ખબર, આ તો બહારથી દેખાવ છે, કારણ કે આ ખુશ થાય તો આમ મળે, પેલું ડોનેશન વગેરે હોય. ટૂંકમાં આપણે જોઈએ છે આ જમાનામાં પણ એવો એકેય માણસ નથી જેના વિશે નિંદા કરનાર નિંદા ના કરે. તો નિંદક હા તો આ જ્ઞાની પુરુષ સમાજમાં છે એટલા માટે પેલો અવધૂત હોવાની જ કોઈ ચિંતા જ નથી. પણ આની નિંદા કરનારમાં કહેવામાં આવે છે કે જ્ઞાની પુરુષ વડે, એટલે આમાં ટીકામાં કહ્યું આત્મવેદા પાપ કર્માચરે તમ શિષ્ટા બહિષ્કુર્વંતી. પહેલું કહ્યું આત્મજ્ઞાની છે, પાપ કર્મ આચરણે એ પાપનું આચરણ કરતો હોય તો શિષ્ટા બહિષ્કુર્વંતી, શિષ્ટ પુરુષોનો બહિષ્કાર કરે છે. સમુદાય શિષ્ટ બહિષ્કાર ખલું પ્રત્યક્ષો નરક. તમે કોઈ સમુદાયમાં હો અને ત્યાં તમારો શિષ્ટો વડે બહિષ્કાર થાય, જેવી રીતે યુધિષ્ઠિરની સભા હોય, રાજસુ યજ્ઞ ચાલી રહ્યો હોય અને ત્યાં બહિષ્કાર કરવામાં આવે, પેલો શિશુપાલ જેમ તેમ વર્તતો હોય એનો બહિષ્કાર થાય, તિરસ્કાર થાય. એને તો જો કે શ્રી કૃષ્ણની નિંદા કરે, એટલે આવું કરનાર, કૃષ્ણની નિંદા કરનાર, રોજ જે એનું સહસ નામ, અપશબ્દનું સહસ નામ બોલનારો હતો એ શિશુપાલ નિંદક. તો પછી પહેલાં તો એ કે એ આવે એટલે બધાને ખબર છે કે આ કેવો માણસ છે, માટે શિષ્ટ લોકો બહિષ્કાર કરે. દુર્યોધન હોય કે શિશુપાલ, આ લોકોની સભામાં, એની સભામાં નહીં, પાંડવોની સભામાં આવે ત્યારે ટૂંકમાં સદાચારીઓ હોય, ધર્મનું આચરણ કરનારા હોય એવા લોકોની સભામાં આવે ત્યારે લોકો બધા એનો બહિષ્કાર કરે. આવી રીતે આપણે સમુદાયમાં હોઈએ, આપણો બહિષ્કાર થાય એ પ્રત્યક્ષ નરક છે એવું કહેવામાં આવ્યું. બીજું પાપ કર્મ રતમ આત્મવેદમ કશ્ચિન નિંદતી કશ્ચિત સ્તૌતિ લોકે. એટલે આત્મવિદમ, આત્મજ્ઞાની છે, એને કેટલાક લોકો સ્તુતિ કરે, કેટલાક લોકો નિંદા કરે. તો પાપ કર્મ રતમ, પાપ કર્મમાં રત છે એવો જ્ઞાની હોય, એની સ્તુતિ કરનારા હોય. અમારા મહારાજ જેવો કોઈ કરે જ નહીં, એટલે જેલમાં પૂરી દીધું. આ બધું થયું કોર્ટમાં, છતાંય પણ હજારો લોકો માનનારા હોય આ તો બધું ખોટું છે, અમારા સ્વામી એમ ના કરે વગેરે વગેરે. નિંદા કરનારા અનેક લોકો હોય, નિંદા કરી કરીને ગમે તેમ કેસ કરી કરીને એને જેલમાં મોકલી આપ્યો, અને તોય પણ એના પ્રશંસકો એટલા જ હોય ને વધારે હોય કદાચ. આવું બધા મહાત્મા, આપણો મહારાજ હતો એ પણ કહેતા હતા, એ કંઈક જતો હતો આવી રીતે હોશિયારપુર ફલાણી જગ્યાએ જે કંઈક જતો હોય તે. આપણો મહારાજ વિચાર કરો. અને પછી આ ખબર પડી કે આ તો આવું બધું છે, ના તો ખોટું છે. એટલે પ્રશંસકો પણ હોવાના અને નિંદકો. પાપ કર્મ કરે છે મારે નિંદક હોવાના જ, પણ એમાં શ્રદ્ધા ધરાવનારા તો ગમે તે કરે તો પ્રશંસા કરનારા, સ્તુતિ કરનારા. પાપ કર્મ આત્મવિદમ કશ્ચિન નિંદતી. આમ પાપ કર્મ રત આત્મજ્ઞાની છે, કોઈક એની નિંદા કરે. કશ્ચિત સ્તૌતિ લોકે, દુનિયાની અંદર એવા લોકો પણ હોવાના જે એની સ્તુતિ કરે. આશ્ચર્યની વાત છે, આપણે આશ્ચર્ય થાય, આપણે એવું છે જ. તત્ર નિંદક આત્મવિનિંદા જે પાપેન નરકમ વ્રજે, તો કહ્યું છે ભાઈ કે આત્મજ્ઞાની જે પાપ કરે ને, પુણ્ય પાપ કરે, પુણ્ય છે એની સ્તુતિ કરનારામાં જાય, પાપ છે નિંદા કરનારને લાગે, હું કહ્યું છે. એટલે આત્મજ્ઞાનની નિંદા, એને ભાન નથી કે હું શું કરી રહ્યો છું. નિંદા કરવાનો સ્વભાવ છે, દૂધમાંથી પોરા કાઢવાનો સ્વભાવ છે.
ગુણમાં દોષ દર્શન કરવા સ્વભાવ છે કે ગુણને સહન નથી કરી શકતા ને. કોઈ માણસ આવો સદગુણી હોય, કોઈ માણસ આવો સારો હોય, સારું કામ કરે, એ માની જ ના શકાય. એવી જાતની વિકૃત માણસ ધરાવનારા હોય. અને તેથી જેટલું વધારે સત્કર્મ કરે એટલે વધારે નિંદા થાય. તો એ વ્યક્તિ વડે થયેલું પાપ છે ને એ આને લાગે. તો નિંદક આત્મનિંદા જેને પાપ એને નરકમ વ્રજે. તેથી આત્મજ્ઞાનીએ કરેલું પાપ એને કારણે નરકમાં જવું પડે. તો આત્મજ્ઞાની પાપ કેમ કરે? પ્રશ્ન થાય ને. આવું શાસ્ત્રમાં કહ્યું તો છે જ કે આત્મજ્ઞાની જે પુણ્ય કરે એની સ્તુતિ કરનારને જાય, પાપ કરે નિંદા કરનારને જાય. આપણો પ્રશ્ન એ શું કામ પાપ કરે? એટલે અહીં કહે છે અથવા તત્વવિદા તત્વજ્ઞાનાત પૂર્વમ યત પાપમ કૃતમ. ચાલ ભાઈ, તત્વજ્ઞાન થયા પહેલાં તો પુણ્ય પાપ કર્યા હોય ને, ત્યાં કરતો તો બુદ્ધિ છે. તો તત્વજ્ઞાન થયા પહેલાં જે પાપ હશે એ પહેલાં જાય. ટૂંકમાં તત્વજ્ઞાન થયા પછી જ્ઞાની મહાપુરુષ પાપ કરે એવી કલ્પના આપણે ન કરી શકીએ. પાપ ક્યારે થાય? અંદર દબાણ હોય ત્યારે. દરેક જણ જાણે કર્મ કરતી વખતે જાણીએ છીએ કે ભાઈ સાચું કોને કહેવાય, ખોટું કોને કહેવાય. અંતેથી જ્યારે ખોટું કર્મ થઈ રહ્યું છે ત્યારે આપણે સભાન હોય કે હું ખોટું કરી રહ્યો છું, અને છતાં પણ અંદરથી એવી જાતનું દબાણ છે. કોઈક લાલચ હોય, કશીક એવી જાતનું દબાણ હોય, કોઈ ધમકી હોય, લાલચ હોય, બે વસ્તુ હોય. કોઈ ધમકીને કારણે હું ખરાબ કરું અથવા લાલચને કારણે કરું. આમ માણસ જ્યારે જ્યારે પણ ધર્મનું કે કશાનો પણ ભોગ આપતો હોય ત્યારે એ પોતાની ઈચ્છાથી નથી કરતો, પરંતુ અંદરના કોઈ દબાણને વશ થઈને કરતો હોય છે. પછી તો એને કરવાની એવી ટેવ પડી જાય, ખબર જ નથી કે હું મને દબાણ કરી રહ્યું છે. પણ નહીં તો સામાન્ય માણસને ખબર છે કે મેં કેમ આમ કર્યું. તો એટલા માટે જ્ઞાની પુરુષનું દબાણ હોય જ નહીં ભાઈ. જ્ઞાની કોને કહેવાય? જેને કોઈ દબાણ નથી ને. અભિમાન, જેને અભિમાન હોય દબાણ હોય. હું ફલાણો છું તો પછી મારે મારું મોભો જાળવી રાખવો પડે, મારે દુનિયામાં સારા દેખાવો પડે વગેરે વગેરે. એને અજંડા કહેવાય, એવું પ્રયોજન હોય. જ્ઞાનીને કોઈ અભિમાન નથી, માટે એને કંઈ મેળવવાનું નથી, છોડવાનું નથી, માટે એને શું કામ પાપ કર્મ કરવું પડે? એનું કોઈ દબાણ ના હોય. એટલે જ્ઞાની પુરુષ પાપ કર્મ કરે એવું આપણે સ્વીકારી શકતા નથી. અને તો પછીનું પાપ એટલે અહીંયા કહે છે કે તત્વવિદા તત્વજ્ઞાનાત પૂર્વમ યત પાપમ કૃતમ. અજ્ઞાનને કારણે અભિમાન હોય, અહંકાર હોય, મમકાર હોય, અને ત્યારે દબાણ હોય. એટલે અજ્ઞાની હતો ત્યારે જે પાપ કર્મ થયું હશે એ આ બધા લોકોને જાય. એવી જાતનો આપણે હિસાબ કર્મનો હિસાબ કરવો પડે ને બધા. એટલે લોકો બહુ સમય ગાળતો હોય છે કર્મના હિસાબ માટે. તત્કૃતમ પાપમ તદેમ નિંદકો ગૃહીત્વા નરકમ પ્રાપ્નુયાત. અંતેથી એની નિંદા કરનારો છે એને નરકમાં જવું પડે. તન્મા કરુણયા. આ જ્ઞાની પુરુષ આના માટે કરુણા જન્મે. કોને માટે? નિંદા કરનાર પ્રત્યે, કે ભાઈ નરકમાં ના જાય અને માટે પાપમ ના આચરંતી. એટલા જ માટે જ્ઞાની મહાપુરુષો પાપનું આચરણ ના કરે, કારણ કે નિંદા કરવાથી પેલો નરકમાં જશે. આમ એને નરકમાં જવાથી એના મનમાં કરુણા જન્મે, ત્યારે બિચારો નરકમાં જશે. તમારે એવું કંઈ ના કરવું જોઈએ જેથી મારી નિંદા કરે, તો જેથી એને નરકમાં ના જવું પડે. એમ આવા જે આવી રીતે નિંદા કરનારા છે એના પ્રત્યે કરુણાથી પ્રેરાઈને અજ્ઞાની પુરુષો આવું પાપનું આચરણ ના કરે. આ ત્રીજું કારણ કયું? બીજું કારણ, ત્રીજું કયું અથવા બીજું કારણ? ચાલો પછી ત્રીજું. સ્તોતા કર્મી તો સંસર્ગાત સ્વમપ્યાચરેત તથા ઇદમ દોષત્રયમ દૃષ્ટ્વા શિષ્ટાઃ પાપમ ત્યજંતિ. સ્તોતા તેને પ્રશંસકો હોવાના જ છે. સ્તોતા પ્રશંસકો હોય એ તો બધી રીતે પ્રશંસા કરનારા હોય. યદ્દાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન. જે એના અનુયાયીઓ હોય
એ કોઈ સ્વતંત્ર રીતે વિચારનારા ના હોય. શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું આચરણ કરતો હોય એવું આચરણ એના અનુયાયીઓ આપોઆપ જ કરવાના. કારણ કે એટલું બધું એમના આદર છે, એ તો સારું જ કરે, સાચા જ હોય, તેથી અનુકરણ કરવાના. એના વિચારોનું અનુકરણ ન કરે. સહેત પ્રમાણમ કુર્તે લોકસ્તદનુ વર્તતે. ટૂંકમાં એ જેને પ્રમાણ માને, જે રીતે એની વિચારધારા હોય, એની જે માન્યતા હોય એ પ્રકારે માન્યતા પહેલાં સ્વીકારે. એટલે ગુરુજી જે કહે એ બધું એ લોકો સ્વીકારે અને જે કરે એ પણ એવું કરે. એટલે ગુરુજી જેનું પ્રતિપાદન કરતા હોય, જેનું ખંડન કરતા હોય, પેલા એનું ખંડન કરે અને પ્રતિપાદન કરે. અમે જ્યારે હતા ને સાંદીપણે બ્રહ્મચારી, ત્યારે એક ઘણા વખતનો સ્વામીજીનો ભક્ત વગેરે સાધક આવે ને, આવે જાય. એકવાર મને કહે કે આઈ વેન્ક્વિશ્ડ એવરીબડી, કારણ કે શંકરાચાર્યની વાત કરે અને બધા લોકોને જીતી લીધા, એમણે વિજય પ્રાપ્ત કર્યો, દિગ્વિજય. આમ શંકરાચાર્ય મહારાજ કહેવાય કે જે એમના પ્રતિસ્પર્ધીઓ હોય અથવા તો હોય તે બધાના પર વિજય પ્રાપ્ત કરે, મેં પણ વિજય પ્રાપ્ત કરે, આવું કરે. ટૂંકમાં જે ગુરુજી કરતા હોય ને એવું કરે, એમાં અભિમાન લે. તો એ શ્રેષ્ઠ પુરુષો એ કરતા હોય એવું જ એમના અનુયાયીઓ કરે. અને શ્રેષ્ઠ પુરુષો જે પ્રકારની માન્યતા ધરાવતા હોય એ જ માન્યતા અનુયાયીઓ ધરાવે. એ જેની એ જે મત સ્વીકારે સ્વીકારે, બીજાનો તિરસ્કારે, આવું થવાનું જ છે. એટલે સ્તુતા કર્મી તો સંસર્ગાત સ્વપી આચરે તથા. સ્તુતિ કરનાર જે છે એ કર્મી, કર્મ કરનાર, એની સ્તુતિ કરનાર છે ને એ એના જેવું જ આચરણ કરશે, એના જેવું જ માન્યતાઓ ધરાવશે. શું થશે? સ્તુવન કર્મઠ અનધિગત આત્મતત્વજ્ઞ. એના અનુયાયીઓ હોય તો અજ્ઞાની લોકો હોય, કર્મઠ હોય, કર્મનિષ્ઠ હોય, અને એની સ્તુતિ કરનારા હોય, એ ટૂંકમાં એના પ્રશંસકો હોય. તત્સંસર્ગા સ્વપી પાપમાચરે. આજે એવું કરતા એવું જ કરે છે. ટૂંકમાં આ છૂપું કંઈ કરતો હોય પેલા લોકો કરે, બધું જે કરતો હોય એ કરે, કારણ કે એ જ બરોબર છે એવું માને ને લોકો. સ્વયં પાપમાચરે સંસર્ગા. ટૂંકમાં આવા મહાપુરુષના સંસર્ગને કારણે અને પ્રશંસકો જે અંધવિશ્વાસ ધરાવનારા છે એ માને કે અમારા મહારાજ જે કરે બરાબર જ હોય, એના માટે કશું વિચાર્યા વગર એ પ્રકારના આચરણનું અનુકરણ કરે. અમારા મહારાજ જે કંઈ સાચું જ હોય અને તેથી એમના વિચારોનું પણ અનુકરણ કરે. આવું છે. તેને તસ્ય નરકાદિ પ્રાપ્તિ સ્યાત. એટલે બંને નરક મળે. જ્ઞાની પુરુષ નિંદા કરનાર નરક મળે અને સ્તુતિ કરે પ્રશંસકને નરક કેમ મળે? કારણ કે એના જેવું આચરણ કરે. એટલે પેલા નિંદા કરવાને કારણે એને પાપથી નરક થાય જ્ઞાનીના, અને આ તો પોતે પાપ કરે. પ્રશંસક હોય એ અનુકરણ કરે અને તેથી પાપ કરવાનું આચરણ કરે. એ રીતે નરકાદિ પ્રાપ્તિ. બે નરક પ્રાપ્તિ જુદા પ્રકારની છે. નિંદક હોય એ નિંદા કરવાને કારણે જ્ઞાનીએ પૂર્વ કરેલા પાપને આકર્ષે અને એ રીતે એ પાપી બને, નરક પ્રાપ્ત થાય. પ્રશંસક હોય એ સ્વયં પાપનું આચરણ કરે, કારણ કે અનુકરણ કરે, આંધળું અનુકરણ કરે, અને તેથી સ્વયં પાપનું આચરણ કરે. એ રીતે એ પણ નરકને નિમંત્રણ આપે. બંને નરકમાં જાય. ઈદૃશ દોષત્રયમેવ દૃષ્ટવા. ઇદમ દોષત્રયમ દૃષ્ટવા. આ ત્રણ પ્રકારના દોષ કયા. શિષ્ટ પાપમ ત્યજંતિ. મળે શિષ્ટ પુરુષો છે એ પાપનો ત્યાગ કરે છે. પાપમ ત્યજંતિ. શિષ્ટાર્થ શિષ્ટા કે અસ્ય તત્વવિદ ઇત્યર્થ. શિષ્ટ એટલે તત્વજ્ઞાનીઓ. અહીં શ્લોકમાં શિષ્ટા શબ્દ છે ને, એનો અર્થ શું થવો જોઈએ? તત્વવિદ, તત્વજ્ઞાનીઓ. આ વસ્તુને આ ત્રણ પ્રકારના દોષને ધ્યાનમાં રાખીને શિષ્ટ પુરુષો કહો, જ્ઞાની પુરુષો કહો, એ લોકો પાપનો સાવધાનીપૂર્વક ત્યાગ કરે છે. એટલે પ્રશ્ન એ થયો ને કે આ કર્મઠ છે, જે ધર્મનિષ્ઠ છે, એ સાવધાનીપૂર્વક
અધર્મના આચરણથી મુક્ત રહે છે. તો જ્ઞાની પણ એવું જ કરતો જાણે તો ફેર શું પડ્યો? તો જ્ઞાનીમાં સાવધાનીપૂર્વક ધર્મ આચરણ કરવાનું આ કારણ છે. આ 3 કારણ બતાવ્યા. ઓમ આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક ક્ષણ એક મિનિટ. તો આવતીકાલે 29મો શ્લોક છે ને અને 30મો શ્લોક ઉપદેશ સાહસનો એક શ્લોક, આ 30મો શ્લોક છે. એટલે આવતીકાલે સવારે ઉપદેશ સાહસ એ શ્લોકની ચર્ચા કરશું. ચર્ચા કરવાના બીજા આગળના 3-4 શ્લોકો ઉપદેશ શાસ્ત્રી પર ચર્ચા કરશું. એટલે જે લોકોએ કાલે સવારે ઉપદેશ શાસ્ત્રી ગ્રંથ લાવવો હોય, ઉપદેશ શાસ્ત્રીનો પદ્ય 14-27 એટલે 14મો પદ્ય, 2 વિભાગ છે, ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ. પદ્ય વિભાગનો 14મો અધ્યાય, જેનું સ્વપ્ન સ્મૃતિ પ્રકરણ એવું નામ છે. એનો 27મો શ્લોક. પણ આપણે 24, 25, 26, 27 એવા શ્લોકોની ચર્ચા કરશું. જે તમે ન લાવો છો વાંધો નથી, પણ હમણાં માતાજી કે તો અમને કહ્યું હોત તો લાવ્યા હોત ને, એટલે આજે કહી દીધું. જેથી તમે પુસ્તક લાવી શકો અને રામતીર્થની ટીકાવાળો પણ હશે તમારી પાસે, એ લાવી શકો. એ તો આપણે ચર્ચા કરશું. ઓમ.